બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાયો. ભાભર પોલીસ સ્ટેશનમાં નવરચિત વાવથરા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરિયાના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો હતો, જેમાં ભાભર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો, સરપંચો, રાજકીય આગેવાનો, વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નગરજનો દ્વારા એસપી સાહેબને શહેરીજનોએ ભાભર શહેરમાં સીસીટીવી કેમેરા, ટ્રાફિકની સમસ્યા, શાળામાં બહેન દીકરીઓના આવવા જવાના સમયે પોલીસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવે તેમજ દિવાળીના તહેવારો આવતા હોવાથી લાઠી બજાર, તિરુપતિ માર્કેટ સહિત હાઈવે, વાવ રોડ પોલીસનું પેટ્રોલિંગ વધારવા માંગ કરી. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે શહેર તેમજ ગામડાઓના નાના મોટા પ્રશ્નો હલ કરવામાં આવશે. લોકોએ ગુનેગારો પકડવા પોલીસને સહકાર આપવા જોઈએ, જેથી શાંતિ અને સલામતી જળવાઈ રહે છે. ઉપસ્થિત તમામનો જિલ્લા પોલીસ વડાએ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન થરાદ ડિવિઝન ડીવાયએસપી વારતરિયા, ભાભર પીઆઈ એસ.ડી. ચૌધરી, ધારાસભ્ય સૌરભજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ બલુભા રાઠોડ, રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ હરિભાઈ આચાર્ય, નગરજનો, સરપંચો સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમના અંતે એપી સાહેબના હસ્તે 13 તુજકો અર્પણ અંતર્ગત ખોવાયેલા મોબાઈલ લોકોને પરત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર બાબુભાઈ ચૌધરી, ભાભર.